અમરેલી જિલ્લામાં આન બાન અને શાન ધરાવતો રાજમહેલ જર્જરિત હાલતમાં હોવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। જર્જરિત હાલતમાં રહેલો આ રાજમહેલ ગાયકવાડની શાન છે। અમરેલી રાજમહેલ આન બાન શાન છે। જો રાજમહેલને સમયસર રિનોવેશન કરવામાં નહીં આવે તો ધરાશાયી થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। જો ખરેખર ધારાસભ્ય કૌશિકભાઈ રાજમહેલ માટે 40 દિવસમાં મંજૂર કરીને 27 કરોડ ખર્ચા હોય તો રિનોવેશન કામ ચાલુ થવું જોઈએ તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રાજમહેલનું કામ સમયસર પૂર્ણ કરવા અને લોકોના હિતમાં રાજમહેલને ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ખરેખર તો ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી લોકોને અને ગુજરાતની જનતાને ખોટા વચનો આપ્યા છે। એક પણ કાર્ય છે એ સમયસર પૂર્ણ નથી કરી શક્યા। જ્યારે અમરેલી વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022ની અંદર યોજાણી અને અમરેલીની સીટ ઉપરથી કૌશિકભાઈ વેકરિયા છે ધારાસભ્ય તરીકે ચૂંટાણા, ત્યારે કૌશિકભાઈ વેકરિયાના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ એવી સોશિયલ મીડિયાની અંદર અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર પોસ્ટો મૂકતા કે માત્ર કૌશિકભાઈ વેકરિયા માત્ર 40 દિવસની અંદર ધારાસભ્ય બન્યા અને 40 દિવસની અંદર અમરેલીનો રાજમહેલ છે એનું રિનોવેશન કરવા માટે 27 કરોડ રૂપિયા છે એ મંજૂર કરાવ્યા। આજે કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય બન્યા એનું 1.25 વર્ષ કરતાં પણ વધારે સમયગાળો વીતી ગયો છે અને 40 દિવસની અંદર માત્ર એણે 27 કરોડ મંજૂર કરાવ્યા હોય તો આજે 1.25 વર્ષ થઈ ગયું કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય બન્યા, તો રિનોવેશનનું કામ શા માટે શરૂ નથી કરવામાં આવતું? માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી છે એ ડિંડક કરવામાં આવે છે, કોઈ પ્રજાલક્ષી કોઈ લોકોના હિત માટે કોઈ કામ છે એ કરવામાં આવતું નથી। આ રાજમહેલ છે એ ગાયકવાડની આન બાન અને શાન છે, અમરેલીની આન બાન અને શાન છે। આ રાજમહેલને તો રિનોવેશન સમયસર કરવામાં નહીં આવે તો આ રાજમહેલ છે એ ધરાશયી થવાની તૈયારીમાં છે। અને જો ખરેખર કૌશિકભાઈ વેકરિયાએ 27 કરોડ રૂપિયા માત્ર ધારાસભ્ય બન્યા અને 40 દિવસમાં મંજૂર કરાવ્યા હોય તો વહેલામાં વહેલી તકે આ રિનોવેશનનું કામ છે એ શરૂ થઈ જવું જોઈએ, પૂર્ણ થઈ જવું જોઈએ અને આમ જનતા માટે લોકો માટે આ રાજમહેલ રિનોવેશન કરીને ખુલ્લો મૂકવો। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।